તમારું સાચું કામ કોણ કરશે એવા લીડર અને સાચા નેતાને પસંદ કરો. તમારી પાસે સમય આવ્યો છે. દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે. એકના એક માણસોને તમે વોટ આપ્યા એટલે જેને નોકર કર્યો ને એને તમે સાહેબ બનાવી દીધા. એ સાહેબો થઈ ગયા. આપણે એક નોકર ચૂનીએ છીએ. આપણે કોઈ રાજનેતા નથી ચૂનવાનો કે કોઈ રાજાને નથી ચૂનવાનો. જનનાયક ચૂનવાનો છે, જનપ્રતિનિધિ ચૂનવાનો છે. તમારે એવો માણસ ચૂંટીને ત્યાં બેસાડવાનો છે જે તમારું કામ કરે, તમારી સાથે પલાઠી વાળીને બેસે, નહીં કે એસીમાં બેઠા બેઠા એ તમને ઓર્ડર કરે. અત્યારે એક થાય છે ને, નીકળે તમારા માટે કોઈ આવે છે એને આપણે એસીમાં બેસાડી દીધા. રોજિંદી જીવન જરૂરિયાતની અંદર આપણે દિવસમાં 3 વખત કપડાં બદલીએ છીએ. એકના એક માણસને 30 વર્ષથી આપણે બેસાડી રાખ્યો. જીવનની દિનચર્યા તમે જુઓ તમારી જાતે. દિવસમાં 3 વખત આપણે કપડાં બદલતા હોય તો 30 વર્ષથી આ માણસોને શું કામ આપણે ખોટા બેસાડવાના? સવાર સાંજનું ભોજન બી આપણે અલગ અલગ બનાવીએ. ખાવા બી અલગ બને છે ને તેનો. એકનું એક ખાવા બનતું હોય કે આ શું ભાઈ એકનું એક ખા કરવાનું અમારે થાય છે ને પ્રશ્ન. તો જ્યારે આ પ્રશ્નો રોજિંદી